અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરત શહેરમાં સસ્તું સોનું આપવાના બહાને છેતરપિંડી આચરી બાદમાં નકલી નોટો બનાવવાના રેકેટનો પર્દાફાશ થયો છે। લસકાણા પોલીસે બાતમીના આધારે ડાયમંડ નગરમાં દરોડો પાડી 3 શખ્સોને રંગે હાથ ઝડપી પાડ્યા। આ શખ્સોએ ફરિયાદી પાસેથી રૂપિયા 3 લાખ પડાવ્યા બાદ વધુ 5 લાખની માંગણી કરી હતી। નકલી નોટ બનાવવાનો ડેમો આપ્યો હતો। ઘટનાની વિગત મુજબ પાસોરા વિસ્તારમાં રહેતા અને જમીન દલાલી કરતા રતિલાલ નાથાણીને તેમના મિત્ર મારફતે સંજય દત્તા અને મુન્નાસી નામના શખ્સોનો સંપર્ક થયો હતો। આ શખ્સોએ પોતાની પાસે સસ્તું સોનું હોવાનું જણાવી રતિલાલને વિશ્વાસમાં લીધા હતા। સોનું છોડાવવાના બહાને આરોપીઓએ સુરત રેલવે સ્ટેશન પાસે ફરિયાદી પાસેથી રૂપિયા 3 લાખ પડાવી લીધા। પૈસા પડાવ્યા બાદ આરોપીએ વધુ રૂપિયા 5 લાખની માંગણી કરી અને રકમ 3 ગણી કરી આપવાની લાલચ આપી। વિશ્વાસ જીતવા માટે આરોપીએ ડાયમંડ નગર ખાડી પાસે એક રિક્ષામાં રતિલાલને અસલી નોટ પર કેમિકલ નાખી કોરા કાગળ વચ્ચે મૂકી રોલ ફેરવીને નકલી નોટ જેવી જ નોટ તૈયાર કરવાનો ડેમો બતાવ્યો। પોલીસ પૂછપરછમાં આરોપીની ખતરનાક મોડસ ઓપરેન્ડીનો ખુલાસો થયો છે। તેઓ લોકોને નોટ ડબલ કે 3 ગણી કરી આપવાની લાલચ આપતા હતા। પોટેશિયમ પરમેંગેનેટના સોલ્યુશનથી તેઓ નોટને કાળી કરી દેતા હતા। કેમિકલવાળી કાળી નોટ સાફ કરીને અસલી નોટમાં બદલી નાખવાની હાથની સફાઈ બતાવી તેઓ લોકોને વિશ્વાસમાં લેતા કે કાગળમાંથી નોટ બની જશે। આરોપીઓ પાસેથી 1 કરોડના મૂલ્યના 500ની નોટના માપના કોરા કાગળ અને કેમિકલની બોટલો મળી આવી છે। ઝડપાયેલા આરોપીઓ રીઢા ગુનેગાર હોવાનું બહાર આવ્યું છે। તપાસમાં ખુલેલી વિગતો મુજબ આરોપીઓ મૂળ પશ્ચિમ બંગાળના રહેવાસી છે। તેઓએ અગાઉ ઔરંગાબાદમાં 7 લાખ અને કોલકાતામાં 50,000થી 3 લાખ સુધીની અનેક છેતરપિંડી આચરી છે। તેઓ ખાસ સુરતના વેપારીઓને ટાર્ગેટ કરવાના ઈરાદે જ આવ્યા હતા। આ મુદ્દે લસકાણા પોલીસે ભારતીય ન્યાય સંહિતા BNSની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।